આપણે ભાઈના મુખ્ય સાંભળી કે એમને શું તકલીફ હતી. ભાઈ તમારું નામ શું? મારું નામ જયંતિભાઈ પટેલ. બરોબર છે. અને આપણે ક્યાં રહેવાનું? હું કેશવપુરા રોડ, કેશવપુરા સોસાયટી વેડ રોડ. બરોબર. વેડ રોડ એટલે કતારગામ વિસ્તારમાં. હા, કદાચ. મહેસાણા. કયું ગામ, કયો તાલુકો, જિલ્લો? તાલુકો દેતવડ, જિલ્લો અમદાવાદ. અમદાવાદ. ગામ? ગામ જેઠીપુરા. જેઠીપુરાના રહેવાસી તમે છો? ઓકે. તો હવે મને વાત કરો કે તમારી તકલીફ શું હતી ઘરમાં? તકલીફમાં તો એવું હતું કે માજી 100 મહિનાથી ઘરે હતા. 100 મહિનાથી લાવ્યા છીએ અમે. તો હાથ કંઈ વળે નહીં, પગ બી વળે નહીં, પગ સીધા આમ સીધા કરવા દુખાવો થતો હતો. આપણે કંઈ દવા બવા આગળનું બધું બહુ કરાયું, એ પણ કંઈ કરાયા નોર્મલ જેવું હતું. આપણે વિડીયો જોતો હતો ફેસબુક પર. ચેતનભાઈ વસરાનો મને કોન્ટેક્ટ થયો. હું ફોન કરીને ઘરે બોલાવી એમને વિઝિટ કરી. એમને દવા આપી, કંઈ પાવડરની આપી છે. એ 15-20 દિવસથી દવાનો અમારો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. પણ એમાંથી લગભગ એમનો વજન બી વધારો થઈ ગયો છે સારો. આગળ થોડા મુવમેન્ટ આવવા માંડી છે. એમ થોડા હલાવતા મને બિલકુલ હાલતા નતા. અને એક વાત મને એ કહ્યું કે માજીને તકલીફમાં આમ શું શું થતું હતું જ્યારે આપણે મારી મુલાકાત તમે કરી ત્યારે? મને એમાં તો સાઈડ પડે જ રહે ને કંઈ હલાય નહીં, પગ બી ના હાલે કે હાથ બી નતા હાલતા. ઊંચા કરવા હોય તો દુખાય બૂમો પાડતા હતા. બરોબર છે. અને તમે કાકા હાથની આંગળીની વાત કરતા હતા, એમાં આપણે કઈ રીતનું એમને હતું? હાથમાં આંગળીમાં શરીર તો જો તમે દર્શકની જોઈ શકો છો કે હાથ એમનો કઈ રીતનો છે. આ બધું કાળું મેચ થઈ ગયું. નસો બરોબર. એ નસો પેલા બ્લેક કલરની થઈ ગઈ હતી. હલાન તો હલાવી જો અત્યારે જાતે હલાવતા થઈ ગયા બરોબર છે. તો મતલબમાં એટલે હાથમાં મુવમેન્ટ છે. અને હાલમાં અત્યારે આમાં શું રિકવરીમાં શું તમને દેખાય છે? રિકવરીમાં જો હાથની જાતે હલાવતા થઈ ગયા છે. અને રવિવારે તો અમે જે નવરાઈ અને ખુરશીમાં બેસાડ્યા ને તો લગભગ 15-20 મિનિટ તો ખુરશીમાં બેઠા જ હાથે. બરોબર છે. એટલે બરડામાં દુખાય એવું કરતા હતા. તો ઘણા સમયથી પથારી વસ હતા, તો હમણાં 10-15 દિવસમાં તમે કેમ કેવો છો કે પથારી આપણે ખુરશીમાં જાતે બેસી શકતા હતા અને કોઈ પણ સપોર્ટની વગર? હા. અને ખાવા પીવાનું કેમ હતું એમને? ખાવા પીવામાં તો ખાવામાં નોર્મલ જેવું થાય છે. બરોબર છે. દવા લીધા પછી એમના વજન લગભગ 2-5 કિલો વજનનો વધારો થઈ ગયો છે. બરોબર. તો સારી બાબત કહેવાય. અને સાથે કે બીજું કે એમને પહેલાં તમારે સમજી ખવડાવવું પડતું હતું, જાતે જમીનો તાકતા. તો તેથી તમે મને વિડીયો કોલ કર્યો હતો. એટલે વસ્તુ જાતે પોતાની સમસી પકડીને અને જાતે પોતે જમી શકતા હતા. હા. અને સાથે કે બોલવામાં પહેલાં કરતાં કેટલો સુધારો લાગે છે શબ્દોમાં? બરોબર છે. મતલબ એમની મગજની ક્ષમતામાં થોડોક વધારો થયો છે. એટલે મૂળ કહી શકાય તો એના શરીરના હાથો પગમાં જે લોહીનું ભ્રમણ ઓછું હતું એ હવે ધીમે ધીમે અને જે હાથની આંગળી આપણે જોઈ કે જે લોહી એકદમ બ્લેક કલરનું થઈ ગયું હતું, જે લોહીનો બગાડ કહી શકાય, તેમાં સુધારો આવી અને શરીરની એક્ટિવિટી વધી રહી છે. બરોબર. તો સમથિંગ આજ તો જે